નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો બધા કુશળ છો। આજે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર થોડા આગળ વધીએ, પણ પ્રીવિયસ લેક્ચરને એક વખત હું યાદ કરાવી દઉં। પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું ભણ્યા? સમસ્થિતિમાન પૃષ્ઠ, કે જેના દરેક બિંદુએ સ્થિતિમાન એક સમાન હોય। જુદા જુદા તંત્રો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે દોરી શકાય એની વાત કરી। સમસ્થિતિમાન પૃષ્ઠ ક્ષેત્રને લંબ જ હોય એની સાબિતી આપી। સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરેલો। રેડી? સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર આ બાબતને આપણે ખાસ નોંધવાની છે। બીજી એક વસ્તુ તમને મેં એમાં કીધી હતી, સમસ્થિતિમાન પૃષ્ઠમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય કેવું હોય? શૂન્ય। કે અને એમાં આપણને એક રિલેશન મળેલો સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેનો। બોલો, ક્ષેત્ર એટલે શું હતું? સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન। સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન, તો આમાંથી જો એક વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે, પ્રેક્ટિકલી છે વસ્તુ આ, પણ અહીંયા સાથે આવી છે તો હું જરા ઉલ્લેખ કરી દઉં। આપણે પ્રેક્ટિકલમાં આવશે, પોટેન્શિયોમીટરના પ્રેક્ટિકલમાં, પણ આને શું કહેવાય સાંભળજો। એકમ લંબાઈ દીઠ રહેલા બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય, વોલ્ટેજ ગ્રેડિયન્ટ। એકમ લંબાઈ દીઠ રહેલા બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય। મિત્રો, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ક્ષેત્ર જેવી જ રાશિ છે જેનો એકમ વોલ્ટ પર મીટર જ થશે। ઓકે, એટલે એક મુદ્દો ધ્યાન રાખજો કે સાહેબ કોઈ બે બિંદુ લેવામાં આવે, હવે અહીંયાનું વોલ્ટેજ અને અહીંયાનું વોલ્ટેજ, સર આ બે બિંદુ વચ્ચેનું અંતર સમજી લો 1 સેન્ટીમીટર કે 1 મીટર છે એકમ અંતર। અહીંયા વોલ્ટેજ 5 વોલ્ટ છે અને અહીંયા વોલ્ટેજ 3 વોલ્ટ છે, તો 5 અને 3 બે વચ્ચેનો તફાવત કેટલો થયો? 2 વોલ્ટ। તો એકમ અંતર દીઠ બે બિંદુ છે, બે વચ્ચેનો વોલ્ટેજ તફાવત 2 વોલ્ટ છે, તો સાહેબ એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય। આની જરૂરિયાત શું કામ પડી? તો મેં તમને કીધું એમ કે સાહેબ આપણે પોટેન્શિયોમીટરના પ્રેક્ટિકલ જોઈશું ત્યારે એમાં એવું આવશે કે તમને એલ લંબાઈનો તાર આપેલો હશે ને એનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપ્યું હશે, તો આનો મતલબ એવો નીકળે કે 1 મીટર તારની લંબાઈ દીઠ આટલા વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે। સમજો, તમને પોટેન્શિયોમીટર માટે આવો આપી દીધું 20 વોલ્ટ પર મીટર પ્રચલન, તો આનો મતલબ શું થાય ખબર? સર આ તાર એવો છે, આ પરિપથ એવો છે કે જેની 1 મીટર લંબાઈએ 20 વોલ્ટ જેટલો સ્થિતિમાનનો તફાવત છે। એટલે અહીંયા 50 વોલ્ટ છે, તમે 1 મીટર ચાલો તો ત્યાં 30 હશે, 30 છે 1 મીટર ચાલો તો ત્યાં 10 હશે। સમજાયું? દર 1 મીટર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 વોલ્ટ હશે, પ્રચલનનો મતલબ આવો નીકળે। એટલે આ એક મુદ્દો જરાક તમારે યાદ રાખવાનો છે। ચાલો આજે આગળ વધીએ। હવે આપણે સમજવાની છે સ્થિતિ ઉર્જા। ઓકે, મેં તમને કીધું હતું છેલ્લા લેક્ચરની અંદર છેલ્લે કે આપણે નેક્સ્ટ ટોપિકમાં સ્થિતિ ઉર્જા વિશે વાત કરીશું। ચાલો, અને તમને ખબર જ છે હવે આપણે સમજવું છે તંત્રની સ્થિતિ ઉર્જા। રેડી? તો પહેલો મુદ્દો સમજીએ, બે વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા। રેડી? પહેલું આપણે સમજવાનું છે બે વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા। છોકરાઓ, મેં ક્યાંય એવું લખ્યું નથી કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર છે। રેડી? એટલે પહેલી જ હું ચોખવટ કરી દઉં છું, વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે। વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે, એટલે અત્યારે સ્ટાર્ટિંગમાં કોઈ ક્ષેત્ર નથી। ચાલો હવે આને આપણે જરાક સમજીએ। હું તમને એક આકૃતિ વડે સમજાવું છું। આકૃતિ તમારી એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં થોડી જુદી છે, પણ થિયરી સરળતાથી સમજાય એટલે હું તમને એક આકૃતિ દ્વારા સમજાવું। ચાલો ધ્યાન આપજો। સર સમજી લો કે આ યામાક્સ પદ્ધતિનું ઉગમ બિંદુ છે, અહીંયાથી R1 જેટલા અંતરે એક બિંદુ છે અને R2 જેટલા અંતરે બીજું બિંદુ છે। આ બિંદુ છે। હવે સમજો કે સર અહીંયાથી આ અનંત અંતર, અહીંયા મારી પાસે બે વિદ્યુત ભાર પડ્યા છે Q1 અને Q2। અત્યારે તમે જુઓ સિસ્ટમમાં કોઈ ચાર્જ નથી, અહીંયા અનંત અંતરે છે।
એટલે અહીંયા કોઈ ક્ષેત્ર બેત્ર નથી. ક્ષેત્ર ક્યાંથી હોય? ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? વિદ્યુત ભાર. સર અહીંયા કોઈ વિદ્યુત ભાર જ નથી તો ક્ષેત્ર તો હોવાનું નથી જ. ચાલો, એટલે અહીંયા કોઈ ક્ષેત્ર નથી. હવે સમજો એક મુદ્દો જરાક ધ્યાનથી. Q1 વિદ્યુત ભારને R1 અંતરે આવેલા પહેલા બિંદુ સુધી લાવીએ. Q1 વિદ્યુત ભારને R1 અંતરે આવેલા બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય, બોલો ને છોકરાઓ, કેટલું કાર્ય? 0. શું કામ? સર આપણે વ્યાખ્યા શું ભણેલા છીએ? જો અહીંયા ક્ષેત્ર હાજર હોત તો મારે ક્ષેત્રની વિરુદ્ધમાં આવવું પડે. અહીંયા કોઈ એવું તો છે નહીં કે જે આની ગતિનો વિરોધ કરશે. અહીંયા કશું ક્ષેત્ર બેત્ર તો છે નહીં, એટલે આની ગતિનો કોઈ વિરોધ કરવા વાળું નથી. એટલે સર એને અહીંયાથી અહીંયા સુધી આવવા માટે કોઈ કાર્ય કરવાની જરૂર જ નથી. સિસ્ટમ આખી ખાલી જ છે. વિદ્યુત ભાર અહીંયાથી આવી ગયો. હવે સમજો, જેવો વિદ્યુત ભાર અહીંયા આવી ગયો એટલે સર એ આજુબાજુના વિસ્તારમાં ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને સ્થિતિમાન ઉત્પન્ન કરશે. જેવો વિદ્યુત ભાર આવી ગયો સર એ આજુબાજુના વિસ્તારમાં ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો મારે જાણવું છે Q1 ના લીધે બીજા બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું? Q1 ના લીધે બિંદુ 2 પાસે સ્થિતિમાન કેટલું? ચાલો, 1 ના લીધે ઉત્પન્ન થતું સ્થિતિમાન છે એટલે V1 લખું. અહીંયાથી અહીંયા સુધીના અંતરને ગણો R12, પહેલાથી બીજા સુધીનું અંતર. બોલો સ્થિતિમાનનું સૂત્ર કે Q/R. ચાલો, અહીંયા હવે સ્થિતિમાન છે ને અહીંયા ક્ષેત્રય છે. આનું સ્થિતિમાન છે અને ક્ષેત્રય છે. હવે સમજ, સર્વે Q2 ને અનંત અંતરેથી અહીંયા લાવવો છે. Q2 ને લખું છો, Q2 ને અનંત અંતરેથી R2 અંતરે રહેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. સાહેબ હવે બિંદુએ વોલ્ટેજ છે અને ક્ષેત્ર છે, તો બોલો કાર્યનું સૂત્ર Q2 × V1. કાર્યનું સૂત્ર ખબર ને? W = Q × V. હા, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાંથી શીખવાડ્યું તો એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય V = W/Q. તો W = Q × V. આટલું કાર્ય થશે. ચાલો, V1 ની વેલ્યુ તમને આવડે છે તો W શું થઈ ગયું? W2 શું થઈ ગયું? બોલો V1 ની વેલ્યુ કે Q1/R12. રેડી? એટલે સર એનો મતલબ એવો થઈ ગયો ને કે હવે આપણા તંત્રમાં 2 વિદ્યુત ભાર આવી ગયા. અનંત અંતરવાળા 2 વિદ્યુત ભાર અહીંયાથી અહીંયા આવી ગયા. રેડી? તો હવે હું તમને પૂછું, 2 વિદ્યુત ભારોથી બનેલા તંત્ર માટે જરૂરી કુલ કાર્ય, અને બોલો કાર્યનો સંગ્રહ એના સ્વરૂપે થાય, સ્થિતિ ઉર્જા સ્વરૂપે. તો લખું આની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? એટલે W અથવા ઉર્જા U = W1 + W2. રેડી? પહેલાને લાવવા જે કાર્ય કર્યું A પ્લસ બીજાને લાવવા જે કાર્ય કર્યું A, બંનેના કાર્યનો સરવાળો કરો તો એ તમને તંત્રનું કુલ કાર્ય મળે, એટલે કે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળે. કાર્ય જ સ્થિતિ ઉર્જા છે. તો બોલો પહેલા અને બીજા વિદ્યુત ભારથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. પહેલું કાર્ય 0, એને લખતો નથી. બીજું કાર્ય શું છે કે Q1 Q2/R12. લો, એટલે 2 વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા આટલી થશે. તમે એક વસ્તુ માર્કિંગ કરી, સર આ સ્થિતિ ઉર્જા 2 વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા ક્ષેત્રની ગેરહાજરીમાં. આ મુદ્દો જરાક ભેજામાં રાખીને ચાલજો. આ ખાસ હે ને, એ વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં, વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં.
રેડી, અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. ક્લિયર? સમજ પડી? હા, જો ઘણાને એવું થશે કે સર જો હું Q2 ને પહેલા લઈ આવું અને Q1 ને પછી લાવું, રેડી, એટલે આમાં ઘણાને એમ થશે કે સર જો હું પહેલા Q2 ને અહીંયા લાવ્યો હોત ને પછી Q1 ને લાવ્યો હોત તો કોઈ ચેન્જ ન થાય. શું કામ? જો તમે પહેલા Q2 ને લાવો છો તો એને માટેનું કાર્ય 0 થશે, કેમ કે અહીંયા ક્ષેત્ર તો છે ને. પછી તમે Q1 લાવવા માંગો છો, હવે Q2 આવી ગયો એટલે હવે Q2 ત્યાં સ્થિતિમાન ઉત્પન્ન કરશે. એટલે Q1 ને લાવવા કાર્ય કરશો, સ્થિતિમાન તો અહીંયા શું થઈ જશે કે Q2 છેદમાં ડિસ્ટન્સ તો આ જ રહેશે R12. અહીંયા સૂત્ર શું થશે? Q1 into V2, કેમ કે હવે બીજાના લીધે છે તો Q1 અને V2 માં શું હતું કે Q2, એટલે અહીંયા Q1 છે ને અહીંયા Q2 છે, એટલે સૂત્ર તમારું ફરે નહીં. રેડી? પહેલા Q1 ને લાવો કે પહેલા Q2 ને લાવો એનાથી સૂત્રમાં કોઈ ચેન્જ થાય નહીં. એટલે એક મુદ્દો યાદ રાખી દો, જો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય, બાહ્ય ક્ષેત્ર ગેરહાજર હોય અને તમને બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારનું તંત્ર આપી દે અને જો તમને સ્થિતિ ઉર્જા પૂછે તો તમારે શું કરવાનું છે ખબર? બબ્બે વિદ્યુત ભારોને કન્સિડર કરો, એ બબ્બે વિદ્યુત ભારોની જોડીની સ્થિતિ ઉર્જા શોધતા જાઓ. બબ્બે વિદ્યુત ભારોની જોડીની સ્થિતિ ઉર્જા શોધતા જાઓ. એક કામ કરો, ચાલો હું તમને આગળ કન્ડિશન શીખવાડું. સર અહીંયા આપણે બે વિદ્યુત ભારો લીધા ને, હું થિયરીમાં જરાક ચેન્જ કરું છું. બેના બદલે આપણે હવે સમજવું છે 3 વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા. કોની? 3 વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા સમજવી છે. આ કન્ડિશન સમજો જરાક ધ્યાનથી. આ તમે બે ની સમજ્યા, મેં તમને કીધું કે બે કે બે કરતાં વધારે આપે એટલે એક સિમ્પલ રૂલ્સ તમને આ થિયરીમાંથી સમજાઈ ગયો કે સાહેબ બબ્બે વિદ્યુત ભારોની જોડીની ઉર્જા શોધવાની અને એનો સરવાળો લઈ લેવાનો. કેમ કે ઉર્જા વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. રેડી? એટલે બબ્બે વિદ્યુત ભારોની ઉર્જા શોધવાની અને પછી શું કરી દેવાનો છે? એનો સરવાળો. સમજાશે તમને? ચાલો જુઓ જરાક, હું થિયરી સમજાવી દઉં આખી. સાહેબ આપણી પાસે 3 વિદ્યુત ભારોથી બનેલું તંત્ર છે. 3 વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા મારે જાણવી છે. ચાલો ધ્યાન આપજો ભાઈ, કન્ડિશન એ જ છે, થિયરીમાં કોઈ ચેન્જ નથી કરતો. સમજો આ પહેલું બિંદુ R1 અંતરે, બીજું બિંદુ R2 અંતરે, બીજું બિંદુ R2 અંતરે અને ત્રીજું બિંદુ કોઈ R3 અંતરે છે. સમજો આ અનંત અંતર, અનંત અંતરે મારી પાસે 3 વિદ્યુત ભાર છે, Q1, Q2 અને Q3. ચાલો કન્ડિશન તમે લખાવતા જાઓ, હમણાં જેમ કર્યું તો એમ જ વધવાનું છે. ક્ષેત્ર ગેરહાજર છે, તેથી Q1 વિદ્યુત ભારને તંત્રમાં R1 અંતરે આવેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય, બોલો છોકરા, શું થશે? 0. કેમ કે અત્યારે કોઈ ક્ષેત્ર બેત્ર નથી, ક્યાંય તમારો વિરોધ થવાનો નથી, તમારે કાર્યની જરૂર નથી. એટલે Q1 ને તમે અહીંયા લાવશો ત્યારે કોઈ કાર્યની જરૂર નથી. ઓકે, હવે જોજો સર, જેવો Q1 અહીંયા આવી ગયો એટલે આજુબાજુમાં ક્ષેત્રય પેદા કરવા માંડ્યો, સ્થિતિમાને પેદા કરવા માંડ્યો. રેડી? ચાલો તો અહીંયા સમજો, મારે જાણવું છે કે સર આ Q2 ને અહીંયા લાવવો છે, તો પહેલાં તો એ જ જાણીએ Q1 ના લીધે R2 અંતરે રહેલા બિંદુ પાસે સ્થિતિમાન, ચાલો એને નામ આપી દો V1 બરાબર કે Q1 ના છેદમાં R12. મિત્ર ડિસ્ટન્સ R12 થશે એટલે આ બિંદુએ વોલ્ટેજ આટલું થઈ ગયું. રેડી? હવે સમજો સર Q2 ને અહીંયા લાવું છું, Q2 ને અહીંયા લાવ્યો તો હવે તો ઓલરેડી ક્ષેત્ર હતું ને સ્થિતિમાન હતું Q1 નું. રેડી? તો હું લખું છું Q2 ને અનંત અંતરેથી
R2 અંતરે આવેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. યસ સર, એને નામ આપી દો W2. બોલો W2 નું ઇક્વેશન શું થશે? Q2 × V1. W બરાબર QV. તમે કોને લાવો છો? Q2 ને, પણ ત્યાં વોલ્ટેજ કોનું છે? Q1 નું. તો W2 શું થઈ ગયો? બોલો. Q2 V1 કે Q1 ના છેદમાં R12. તો W2 ને હું જરાક વ્યવસ્થિત લખું તો આવું લખાશે કે Q1 Q2 ના છેદમાં R12. ઓકે, તો બોલો હવે તમારા તંત્રમાં કેટલા ચાર્જ છે? 2, Q1 અને Q2. તો સર હવે બે જણા ક્ષેત્રએ ઉત્પન્ન કરશે અને સ્થિતિમાને ઉત્પન્ન કરશે. બંને ચાર્જ હવે ક્ષેત્રએ ઉત્પન્ન કરશે અને સ્થિતિમાને ઉત્પન્ન કરશે. તો મારે જાણવું છે કે Q1 ના લીધે અહીંયા ક્ષેત્ર સ્થિતિમાન કેટલું ને Q2 ના લીધે કેટલું. રેડી? એટલે અહીંયા જેમ લખ્યું ને એમ આપણે લખીએ. Q1 અને Q2 બંનેના લીધે R3 અંતરે આવેલા બિંદુ પાસે સ્થિતિમાન, ચાલો બે વિદ્યુત ભાર બિંદુએ સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. તો હું આ ત્રીજા બિંદુ પાસેનું સ્થિતિમાન લખું છું. ધ્યાન આપજો, ત્રીજા બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું લખાશે? એને હું નામ આપી દઉં કોઈ V'. બોલો, પહેલાનું સ્થિતિમાન એ હશે અને બીજાનું હશે. પહેલાનું સ્થિતિમાન કેટલું? કે Q1 ના છેદમાં R13. છોકરાઓ, આ ડિસ્ટન્સ R13 થશે પહેલાથી ત્રીજા સુધી, અને આ ડિસ્ટન્સ થઈ ગયું R23. તો લખું પ્લસ કે Q2 ના છેદમાં R23 બીજાના લીધે. તો સર અહીંયાનું ટોટલ સ્થિતિમાન આટલું થઈ ગયું V'. તો હવે લખું છું Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી R3 અંતરે આવેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય જેને નામ આપી દો W3 બરાબર Q3 × V'. કોને લાવો છો? Q3 ને. કોને લાવો છો? Q3 ને. અને ત્યાં સ્થિતિમાન કેટલું છે? V'. તો કિંમત મુકાવો જરા. Q3 V' બરાબર શું છે? કે Q1 ના છેદમાં R13 કે Q2 ના છેદમાં R23. સમેશન કરી દો તો કે Q1 Q3 ના છેદમાં R13 કે Q2 Q3 ના છેદમાં R23. એટલે સર હવે ત્રીજો ચાર્જ અહીંયા આવી ગયો, એટલે અનંત અંતરેથી બધા ચાર્જ આપણે અહીંયા લાવી દીધા. બોલો, તો હવે આકૃતિમાં જુઓ તો કેટલા વિદ્યુત ભારોનું તંત્ર થઈ ગયું? 3નું. ત્રણેયને વારાફરતી લાવ્યા એટલે કાર્ય W1 W2 અને W3. તો હવે હું લખું છું આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે કરવું પડતું કુલ કાર્ય, બોલો છોકરાઓ. W બરાબર U બરાબર W1 + 2 + 3. કાર્યનો સંગ્રહ ઉર્જા સ્વરૂપે થાય. કાર્ય એટલે ઉર્જા. ચાલો તો આમાં જરા કિંમત મૂકીએ. બોલો W1 0. એને કંઈ લખવાની જરૂર નથી. W2 શું છે? કે Q1 Q2 ના છેદમાં R12. W3 શું છે? કે Q1 Q3 ના છેદમાં R13 પ્લસ કે Q2 Q3 ના છેદમાં R23. તો સાહેબ આ થઈ ગઈ તંત્રની કુલ ઉર્જા. શું થઈ ગઈ? તંત્રની કુલ ઉર્જા. ક્લિયર? એટલે તો મેં તમને સિમ્પલ ને શોર્ટકટ શીખવાડ્યું કે સાહેબ બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારનું તંત્ર છે અને ક્ષેત્ર ગેરહાજર છે અને તમારે ઉર્જા જોતી છે, તો બબ્બે વિદ્યુત ભારની જોડી બનાવીને એની ઉર્જાઓ લેતા જાઓ. ઉર્જા એ બે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા જુઓ 3 હતા તો કેટલી જોડી બની? 1 2 1 3 ને 2 3.
ઊંધા ન ચાલતા 3 1. તમને હમણાં હું શીખવાડ્યું સર આમાં કદાચ તમે પહેલા ત્રીજાને લાવ્યો તો એનું કાર્ય 0 થાત. રેડી? સૂત્ર ન બદલાય જાય, મેં તમને હમણાં કીધું એમ. તંત્ર તો એનું જ બનવાનું ને કે એટલે કદાચ તમને ગમે એટલા ચાર્જ આપે, ચાલો તમે સિમ્પલ ટ્રાય કરો તો તમને એવું કીધું અહીંયા Q1 લાવ્યા છો, Q2 લાવ્યા છો, Q3 લાવ્યા ને Q4 લાવ્યા, શું કરશો? યસ, સરસ. 1 2 1 3 1 4 આની ઉર્જા, પછી 2 3 2 4 ની ઉર્જા, અને પછી 3 4 ની ઉર્જા, પછી 4 1 4 2 ચાલુ ન કરતા 4 1 આમાં આવી ગયું, 4 2 આમાં આવી ગયું. સર આ બધાનો સરવાળો કરો, બે વિદ્યુત ભારના જોડકાઓ બનાવી એની ઉર્જા ગોતીને સરવાળો કરો એટલે તમને તંત્રની કુલ ઉર્જા મળી જાય. ગમે એટલા ચાર્જનું તંત્ર આપે ને, આવી બબેની પેર બનાવીને ઉર્જા ગોતવાની. સમજાણું? રેડી? એટલે જો તમને થિયરી પૂછાય કે 3 વિદ્યુત ભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો તો તમારે શું કરવાનું છે? સાંભળો, આકૃતિ દોરવાની અને આટલું લખાણ, પહેલાને લાવો એનું કાર્ય, બીજાને લાવો, પછી પહેલાનું અહીંયા સ્થિતિમાન જોઈ લો, પછી બીજાને લાવો, પછી અહીંયા પહેલા અને બીજા બેયનું સ્થિતિમાન જોવો ને પછી ત્યાં ત્રીજાને લાવો. રેડી? પણ આ બે થિયરી ભણાય શું હતું? ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે માની લો કે તમને એવું કહેવામાં આવ્યું કે ઓલરેડી પહેલેથી ત્યાં ક્ષેત્ર હાજર છે, ત્યાં ક્ષેત્ર હાજર છે અને એમાં તમારે કોઈ એક વિદ્યુત ભારને લાવવાનો છે, કોઈ એક વિદ્યુત ભારને, સિંગલ ચાર્જને તમારે એમાં લાવવાનો છે કે જ્યાં ઓલરેડી ક્ષેત્ર હાજર છે. એટલે હવેની થિયરી એવું છે કે ક્ષેત્રની હાજરીમાં કોઈ એકલ વિદ્યુત ભારની ઉર્જા જણાવો. ક્ષેત્રની હાજરીમાં કોઈ એકલ વિદ્યુત ભારની ઉર્જા જણાવો, આવો ક્વેશ્ચન તમને પૂછ્યો છે. સાહેબ અત્યારે આપણે જે બે થિયરી ભણ્યા એમાં શું હતું? સ્ટાર્ટિંગમાં કોઈ ક્ષેત્ર હાજર નથી. આ તો તમે એક વિદ્યુત ભારને લઈ આવો છો પછી એનું ક્ષેત્ર અને સ્થિતિમાન પેદા થાય છે, બાકી સ્ટાર્ટિંગમાં કોઈ છે નહીં. રેડી? ચાલો હવે સમજો. તમને એવું કહેવામાં આવ્યું કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં એકલ એટલે એક વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા જોતી છે. ચાલો સમજો જરા ધ્યાનથી હવે આ થિયરીને. બાહ્ય ક્ષેત્ર ઓલરેડી હાજર છે, પહેલેથી ક્ષેત્ર તમને આપી દીધું છે અને એમાં તમારે કોઈ વિદ્યુત ભારને લાવવાનું છે ને એની ઉર્જા શોધવાની છે. સમજો. ચાલો માની લો કે તમને કોઈ એક એવો એરિયા આપી દીધો પર્ટિક્યુલર. સાહેબ સમજો કે અહીંયા કોઈ એવો એરિયા છે કે જેના જુદા જુદા બિંદુએ ક્ષેત્રય જુદું જુદું છે અને સ્થિતિમાન જુદું જુદું છે. બરાબર? કોઈ એક વિસ્તાર કે જેના જુદા જુદા બિંદુએ ક્ષેત્ર અને સ્થિતિમાન જુદા જુદા છે. સમજો, હું તમને કન્ડિશન આકૃતિ દોરીને સમજાવું, તમારે દોરવાની જરૂર નથી. અહીંયા ઓલરેડી ક્ષેત્ર હાજર છે ને વોલ્ટેજ હાજર છે. હું તમને કહું અહીંયાથી r અંતરે કોઈ બિંદુ P છે, અહીંયા મારે અનંત અંતરેથી કોઈ Q વિદ્યુત ભારને લાવવો છે, અનંત અંતરેથી. બરાબર? ઇન્ફિનિટ અંતર. આ Q ને મારે P સુધી લાવવો છે. સર આ P એવું બિંદુ છે કે જ્યાં કંઈક ક્ષેત્ર હાજર છે ને કંઈક સ્થિતિમાન છે. એટલે માનો કે અનંત અંતરે રહેલા વિદ્યુત ભાર Q ને ઉગમ બિંદુથી r સ્થાન સદિશ ધરાવતા અંતરે રહેલા બિંદુ P કે જ્યાં ક્ષેત્ર E અને સ્થિતિમાન V હોય ત્યાં લાવવા માટે કરવું પડતું કાર્ય.
ચાલો સ્થિતિમાનની વ્યાખ્યા બોલો. યસ, અહીંયા ક્ષેત્ર હાજર છે એટલે તમને ખબર પડી ગઈ કે સર ક્ષેત્ર હાજર છે એટલે તમારે વિરુદ્ધમાં આવવા કાર્ય કરવું પડશે. સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. અહીંયા એકમ નથી, અહીંયા ક્યુ છે. તો હું વ્યાખ્યા પ્રમાણે આવું લખી શકું, સર સ્થિતિમાન, જો એ બિંદુ પાસેનું સ્થિતિમાન તમે જાણો છો, કાર્ય નથી ખબર, કાર્ય મારે જોઈએ છે, તો એકમ ધન વિદ્યુત ભાર અહીંયા આપણે ક્યુ છે, લાવવા માટે કરવું પડતું કાર્ય. તો બોલો કાર્ય શું થઈ ગયું? ક્યુ ઇન્ટુ વી. અને કાર્યનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? ઉર્જા સ્વરૂપે. તો જો પહેલેથી ઓલરેડી ક્ષેત્ર કે સ્થિતિમાન હાજર હોય અને એમાં તમે કોઈ વિદ્યુત ભારને લાવો છો તો તમારી ઉર્જા કે કાર્ય યુ બરાબર ક્યુ ઇન્ટુ વી. પણ સ્થાન સદિશ આર આપ્યો છે એટલે આપણે આર સ્થાન સદિશ ધરાવતા અંતરે બિંદુ પી હોવાથી પી પાસેની ઉર્જા જરાક વ્યવસ્થિત લખીએ, યુ એટ આર. એટ આરનો મતલબ આ બિંદુએ ક્યુ ઇન્ટુ વી એટ આર, એટલે અહીંયાનું વોલ્ટેજ અને વિદ્યુત ભાર. જે વિદ્યુત ભારને લાવો છો એ વિદ્યુત ભાર અને ત્યાંનું વોલ્ટેજ. સમજાયું? એટલે જ તમને ખ્યાલ હશે સાહેબ, આપણે ઉર્જાનો એક સરસ મજાનો એકમ ભણતા હતા, યાદ છે? 11મા ધોરણની અંદર થોડીક વાત આવી હતી કાર્ય ઉર્જા પાવરમાં. ઉર્જાનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. હા, જૂલ તો છે જ, એ તો હવે નાના છોકરાઓને આવડે છે. આ એક નવો એકમ હતો ઇલેક્ટ્રોન વોલ્ટ. સાહેબ આ એકમ કઈ રીતે આવ્યો? અહીંયાથી. હવે જો ઇલેક્ટ્રોન વોલ્ટ મારે જાણવું છે સર, એક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કોને કહેવાય? તો સમજો હવે સર, અહીંયા વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન લઈ લો અને સ્થિતિમાન તરીકે 1 વોલ્ટ લઈ લો. રેડી? તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય? તો સાહેબ એવો એરિયા કે જ્યાં સ્થિતિમાન 1 વોલ્ટ હોય અને એમાં તમે કોઈ ઇલેક્ટ્રોનને લાવશો એટલે સ્વાભાવિક છે સર એને લાવવા તમે કાર્ય કર્યું. કાર્ય કરો એટલે સર એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો. હા, ગતિ ઉર્જામાં થતો જ હોય, કેમ કે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન તો બધે જ થાય, કરવું જ પડે. સંરક્ષણનો નિયમ મૂળભૂત નિયમ છે. રેડી? તો હું કહેવા શું માંગુ છું, તમે એને લાવ્યા એટલે સર એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો અથવા ગતિ ઉર્જામાં થયો. બસ એ ફેરફારને એક ઈવી કહેવાય. ફરીથી બોલું, અહીંયા માની લો 1 વોલ્ટ જેટલું સ્થિતિમાન છે, એમાં તમે કોઈ એક ઇલેક્ટ્રોનને લાવો છો, તો ઇલેક્ટ્રોનને લાવવા તમે જે કાર્ય કરશો, જે ઉર્જા આપશો, જે ઉર્જામાં ફેરફાર થશે, બસ એને એક ઈવી કહેવાય. એટલે એક ઈવીની એક્ઝેક્ટ વ્યાખ્યા શું? 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગી ગતિ કરતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા, કાઉન્સમાં લખું, અથવા ગતિ ઉર્જા, બેમાં થતો જ હોય ફેરફાર, માં થતા ફેરફારને એક ઈવી કહે છે. પણ સર મારે જાણવું છે કે એક ઈવી એટલે કેટલા જૂલ? કેમ કે ઉર્જાનો એકમ જૂલ છે ને મેઇન, તો આપણે ગણતરી જૂલમાં જ કરતા હોઈએ. તો એક ઈવી એટલે કેટલા જૂલ? તો સમજો, એક ઈવી એટલે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. બહુ સિમ્પલ સમજાય એવી વસ્તુ છે. બોલો તમે વોલ્ટેજ કેટલો લઈ લીધો? 1 વોલ્ટ. વિદ્યુત ભાર તરીકે કોને લીધો? ઇલેક્ટ્રોન. તો બોલો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? 1.6 10⁻19 કુલમ. સમજ? એક ઈવી એટલે તો આવું લખીશ ને, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ગુણ્યા વોલ્ટેજ. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 19 કુલમ અને પેલું 1 વોલ્ટ છે. તો સર આ ગુણાકાર કરો તો આટલો જ થયો ને, તો આટલા જૂલ. એટલે યાદ રાખો, એક ઈવી બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ થાય. એટલે ઉર્જાનો એક એકમ આના પરથી આ ધ્યાન રાખવાનો છે. એટલે જો ઓલરેડી ક્ષેત્ર હાજર હોય, ક્ષેત્રની હાજરીમાં તમને કોઈ સિંગલ વિદ્યુત ભારની ઉર્જા પૂછે તો યાદ રાખો, વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બિંદુ પાસેનું સ્થિતિમાન. બિંદુ પાસેનું સ્થિતિમાન.
સિમ્પલ છે ને, એકદમ સિમ્પલ કન્ડિશન છે. ચાલો હવે આમાં જ એક લાસ્ટ કન્ડિશન આપણે ભણી લઈએ.